નમસ્કાર મિત્રો, શ્રી સારસ્વત વિદ્યાલય રાતાવાપી આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. મિત્રો, હું વિશેષ ગોસ્વામી આજે ધોરણ 11 જીવ વિજ્ઞાનની અંદર પ્રકરણ નંબર 8 એનો છેલ્લો ટોપિક આજે ચર્ચા કરવા જઈ રહ્યા છે. પ્રકરણ નંબર 8 કોષ જીવનનો એકમ. એની અંદર આજે આપણે ચર્ચા કરીશું કોષ કેન્દ્ર વિશે. શેના વિશે? કોષ કેન્દ્ર. તો સૌથી પહેલાં સમજવાની જરૂર છે કોષ કેન્દ્ર એટલે શું. તો એ પણ એક અંગિકા જ છે. કોષ અને કોષની અંદર આવશે કોષ કેન્દ્ર. શું આવશે? કોષ કેન્દ્ર. ઇતિહાસ જોઈ લઈએ. કોષની કેન્દ્રમાં છે એટલે એને કોષ કેન્દ્ર કહેવામાં આવે. ઇતિહાસ જોઈ લઈએ તો 1831માં રોબર્ટ બ્રાઉન દ્વારા સૌ પ્રથમ એને જોવામાં આવેલી હતી, શોધવામાં આવેલી હતી અને એનું નામ એને એક કોષ અંગિકા તરીકે ગણવામાં આવેલી. કોષ અંગિકા જ છે. આપણે બહુ બધી અંગિકા જોઈ, જેમાં એક અંગિકા કોષ કેન્દ્ર વિશે ચર્ચા કરીએ છીએ. ત્યાર પછી ફ્લેમિંગે, બરાબર, બીજા વૈજ્ઞાનિકનું નામ છે ફ્લેમિંગ, આલ્કલાઇન અભિરંજકનો ઉપયોગ કરીને કોષ કેન્દ્રને અભિરંજિત કર્યું અને અભિરંજિત કરતાં, આલ્કલાઇન અભિરંજકથી અભિરંજિત કરતાં અહીં એને એક ચોક્કસ દ્રવ્ય જોવા મળ્યું, એક ઘટક જોવા મળ્યું આની અંદર, બરાબર છે. અને જે જાડી સ્વરૂપે હતું, તંતુમય જાડી સ્વરૂપે, અને એને રંગસૂત્ર દ્રવ્ય નામ આપવામાં આવ્યું, જેને ક્રોમેટીન કહેવામાં આવે. તો એને શું નામ આપવામાં આવ્યું? ક્રોમેટીન. તો ક્રોમેટીન નામ કોણ આપેલું? ફ્લેમિંગે. શેની અંદર હાજર છે? કોષ કેન્દ્રની અંદર. શેના દ્વારા અભિરંજિત થયું? આલ્કલાઇન અભિરંજક દ્વારા, જેને આપણે રંગસૂત્ર દ્રવ્ય કહીએ. શું કહીએ? રંગસૂત્ર દ્રવ્ય. અહીં કોષ કેન્દ્ર જે છે, કોષ કેન્દ્ર સ્પષ્ટ દેખાશે આંતરાવસ્થા દરમિયાન. કઈ અવસ્થા દરમિયાન? આંતરાવસ્થા. તો આંતરાવસ્થા શું છે મિત્રો? આપણે 10મા ચેપ્ટરની અંદર, 11મા ધોરણમાં 10મા ચેપ્ટરની અંદર આંતરાવસ્થા વિશે ચર્ચા કરીશું કે કોષ જે છે, કોષ જ્યારે કોષ વિભાજનમાં ન હોય, ઉદાહરણ તરીકે મારી ત્વચાનો કોષ છે, આ ત્વચાનો કોષ લઈ લઈએ, અત્યારે એણે કોષ વિભાજનની જરૂર નથી, તો એ કઈ અવસ્થામાં હશે? આંતરાવસ્થામાં. કઈ અવસ્થામાં? આંતરા. એટલે એમાં કોષ વિભાજન નથી થતું. તો આ આંતરાવસ્થા છે, એને આપણે સવિસ્તાર સમજીશું, પરંતુ 10મા ચેપ્ટરમાં. આ જે આંતરાવસ્થા છે, એ આંતરાવસ્થામાં તમને કોષ કેન્દ્ર સ્પષ્ટ જોવા મળે. તો કોષ વિભાજનમાં કેમ નહીં? એ 10મા ચેપ્ટરની અંદર આપણે ભણીશું. તો આંતરાવસ્થામાં સ્પષ્ટ કોષ કેન્દ્રની રચના જોવા મળે. હવે કોષ કેન્દ્રની અંદર કયા કયા ઘટકો છે એના વિશે ચર્ચા કરીશું આપણે. તો સૌથી પહેલાં આપણે જોઈ લઈએ કોષ કેન્દ્ર પટલ. તો સ્વાભાવિક છે, આપણે એને એક અંગિકા કીધી, અને સુકોષ કેન્દ્રિક કોષની અંદર બધી મોટેભાગની અંગિકાઓ કેવી છે? પટલમય અંગિકાઓ. તો હું ફક્ત આ કોષ કેન્દ્રને જ અહીંયા દોરી રહ્યો છું, બરાબર છે. તો કોષ કેન્દ્ર પણ એક પટલથી ઘેરાયેલી, બે પટલથી ઘેરાયેલી હોય, અને એને કોષ કેન્દ્ર પટલ કહેવાય. શું કહેવામાં આવે? કોષ કેન્દ્ર પટલ. તો આને આપણે કહીશું કોષ કેન્દ્ર પટલ. આ બાહ્ય કોષ કેન્દ્ર પટલ છે અને આ અંતઃકોષ કેન્દ્ર પટલ છે. આમ કોષ કેન્દ્ર પટલથી ઘેરાયેલી હોય છે. હવે તમે અહીં જોઈ શકો છો કે બંને કોષ કેન્દ્ર પટલની વચ્ચે થોડોક અવકાશ છે, બરાબર છે. અહીંયા તમે જોઈ શકો છો કે બંને કોષ કેન્દ્ર પટલની વચ્ચે અવકાશ છે. તે કેટલો હોય? 10 થી 55 નેનોમીટર. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની મદદથી તમે બે સમાંતર પટલ જોઈ શકો છો, બરાબર છે. એને કોષ કેન્દ્ર પટલ કહેવાય, જેમની બેની વચ્ચેનો જે અવકાશ છે એ કેટલું હોય? લગભગ 10 થી 55 નેનોમીટર. અને આ જે વચ્ચેનો અવકાશ છે એ અવકાશને કહેવામાં આવે પરિકોષ કેન્દ્રીય અવકાશ. શું કહેવામાં આવે? પરિકોષ કેન્દ્રીય અવકાશ કહેવામાં આવે છે. હું જેમ જેમ બોલતો જાઉં ને એમ મારી સાથે તમારે પણ નામ બોલતા જવાના. પરિકોષ કેન્દ્રીય અવકાશ, તો યાદ રહી જશે. બાયોલોજીની અંદર આવી પ્રેક્ટિસ કરીશું તો જલ્દી યાદ રહી જશે. અહીં કોષ કેન્દ્ર દ્રવ્ય અને કોષરસ દ્રવ્યને જુદા પાડવાનું કામ કોષ કેન્દ્ર પટલ કરે છે. એટલે શું? તો અહીં શું છે? કોષરસ દ્રવ્ય અને આ છે કોષ કેન્દ્ર દ્રવ્ય. આ બંનેને છૂટું કોણે પાડ્યું? તો કોષ કેન્દ્ર પટલે, બરાબર. તો કોષ કેન્દ્ર પટલ શું કરે? કોષરસ દ્રવ્ય અને કોષ કેન્દ્ર દ્રવ્યને અલગ પાડવાનું કામ કરે છે, બરાબર છે. આપણે દિવાલો જે હોય એ બેડરૂમને અલગ કરે, ડ્રોઈંગ રૂમને અલગ કરે, વોશરૂમને અલગ કરે, અને કેમ? બધી જગ્યાએ જુદા જુદા કામ થતા હોય, બરાબર છે. તો અહીં પણ જુદા જુદા કાર્યો જુદી જુદી જગ્યાએ થતા હોવાથી એને સેપરેશનનું કામ કોણે કરી દીધું છે? કોષ કેન્દ્ર પટલે. કોષ કેન્દ્ર પટલ એ સળંગ રચના નથી,
નથી, સળંગ રચના નથી. કેમ નથી? કારણ કે કેટલીક જગ્યાએ તે જોડાયેલી હોય, બંને પટલો એકબીજા સાથે જોડાયેલા હોય અને જોડાઈને છિદ્રો બનાવે, અને આને કહેવામાં આવે છે કોષ કેન્દ્ર પટલ છિદ્રો. આ જે કોષ કેન્દ્ર પટલ છિદ્રો છે એનું કામ શું? વહનનું. કેમ વહનનું? તો અહીં યાદ રાખવાનું છે આપણે કે કોષ કેન્દ્રની અંદર ડીએનએ અને આરએનએનું સંશ્લેષણ થાય. તો આપણે ફક્ત હમણાં આરએનએ લખીશું, બરાબર? આરએનએનું સંશ્લેષણ ક્યાં થાય? કોષ કેન્દ્રની અંદર. અને આ આરએનએ પછી બહાર નીકળે અને અહીંયા રિબોઝોમ હોય, એ રિબોઝોમ ઉપર જ આરએનએ ગોઠવાશે અને પછી અહીં પ્રોટીન બનશે. શું બનશે? પ્રોટીન. આમાંથી કેટલાક પ્રોટીનની જરૂરિયાત ક્યાં હોય? અંદર હોય. કેમ? કારણ કે અંદર જે ડીએનએ છે, ડીએનએને પેકેજિંગ માટે આપણે ઉત્તરાયણનો દોરો હોય, એ દોરો કેટલો લાંબો હોય, એવો છૂટો દોરો જો આપણને આપી દેવામાં આવે તો પછી આપણે મેનેજ નહીં કરી શકીએ, પતંગ ન ચકાવી શકીએ, પ્રક્રિયા સહેલાઈથી ન કરી શકીએ. તો એના માટે શું કરીએ? આપણે પૈત્રીની અંદર, ફિરકી અથવા પૈત્રીની અંદર એને લપેટીએ એટલે સરળ થઈ જશે. તેવી જ રીતે અહીં જે રંગસૂત્ર દ્રવ્ય છે એટલે કે ડીએનએ છે, એ ડીએનએને પણ લપેટવા માટે ચોક્કસ ગોળ પ્રોટીન જોઈએ, એને આપણે હિસ્ટોન પ્રોટીન કહીશું. હિસ્ટોન પ્રોટીન જે છે એનું નિર્માણ અહીંયા થાય અને એ પછી અંદર જાય. આમ તમે જોઈ શકો છો આરએનએ બહાર નીકળે, આરએનએ બહાર નીકળે, બરાબર, અને પ્રોટીન અંદર આવે. આમ આરએનએ અને પ્રોટીનનું વહન શેના દ્વારા થયું? તો કોષ કેન્દ્ર પટલ પર આવેલા છિદ્રો દ્વારા થયું. આમ કોષ કેન્દ્ર પટલ છિદ્રો બનાવે અને વહનનું કામ કરે. કોનું? પ્રોટીન અને આરએનએનું. પ્રોટીન ક્યાંથી ક્યાં જાય, આરએનએ ક્યાંથી ક્યાં જાય ખબર પડી? આરએનએ ક્યાં નિર્માણ પામે? કોષ કેન્દ્રની અંદર, એટલે એ બહાર નીકળે કોષરસમાં. કોષરસમાં શું નિર્માણ પામે? પ્રોટીન. પ્રોટીન ક્યાં આવશે? અંદર આવશે. કોષ કેન્દ્ર, તો કોષ કેન્દ્ર મોટે ભાગે એક કોષની અંદર એક કોષ કેન્દ્ર હોય, બરાબર છે. અમુક જ અપવાદ એવા છે કે જેની અંદર કોષ કેન્દ્ર એક કરતાં વધારે હોય. તમે પરાગાશયની અંદર આ વસ્તુ ભણશો 12મા ધોરણની અંદર. ત્યાર પછી આપણા સ્નાયુઓ પણ છે એ બહુકોષ કેન્દ્રીય દેખાય છે, બરાબર. બાકી મોટે ભાગના કોષ કેવા છે? એક કોષ કેન્દ્રીય, એક જ કોષ કેન્દ્ર હોય. સસ્તન પ્રાણીઓ, તો ઉદાહરણમાં સસ્તનમાં આપણે પણ લઈ લઈએ આપણી જાતને, કારણ કે મનુષ્ય પણ સસ્તન છે. તો સસ્તન પ્રાણીઓની અંદર જે પુખ્ત આરબીસી હોય, ઇરિથ્રોસાઇટ કહેવાય આરબીસીને, તો પુખ્ત આરબીસીની અંદર કોષ કેન્દ્ર જોવા મળતું નથી. સસ્તનના પુખ્ત આરબીસી એટલે કે રક્તકણ એટલે કે ઇરિથ્રોસાઇટની અંદર તમને શું નહીં જોવા મળશે? કોષ કેન્દ્ર. કોષ કેન્દ્ર વિહીન છે. એવી જ રીતે વાહક પેશીધારી જે છે, બરાબર. ઉદાહરણ તરીકે તમે આવૃતબીજધારી વનસ્પતિ લઈ લો, તો આવૃતબીજધારી વનસ્પતિની જે વાહક પેશીઓ છે એમાં ચાલની નલિકા આપણે ભણી ચૂક્યા છે. એ ચાલની નલિકા જે છે, ચાલની નલિકાની અંદર પણ કોષ કેન્દ્રનો અભાવ હોય છે, બરાબર છે. તો અહીં ચાલની નલિકાના કાર્યોનું નિયંત્રણ કોણ કરે? યાદ કરી લો, સાથી કોષો. યાદ આવ્યું? આરબીસીની અંદર કેમ કોષ કેન્દ્ર નથી? તો આરબીસીનું શું કામ? એની અંદર હિમોગ્લોબિન હોય, અને આ હિમોગ્લોબિનનું શું કામ? આ હિમોગ્લોબિન શું કરે? ઓક્સિજનનું વહન કરાવે. આપણે શ્વાસ લીધો, ફેફસામાં ગયો, પરંતુ આ ઓક્સિજનની જરૂરિયાત ધારી લો કે ભાઈ પગમાં છે, પગમાં જરૂરિયાત છે, પગના કોષોમાં, ત્યાં સુધી કોણ પહોંચાડશે? આરબીસી એટલે કે રુધિરનો આરબીસી. આરબીસી કેવી રીતે પહોંચાડે? કારણ કે એની અંદર હિમોગ્લોબિન છે. વધુ માત્રામાં હિમોગ્લોબિન આ આરબીસીની અંદર રહે એના માટે જ એમાં કોષ કેન્દ્ર નથી. કોષ કેન્દ્ર જો હોય ને તો એ જગ્યા રોકી કાઢે, એટલે એની અંદર કોષ કેન્દ્ર હોતું નથી. શેની અંદર? પુખ્ત આરબીસીની અંદર. તો આપણે જોયું એક કોષ કેન્દ્રી, મોટે ભાગના કોષો, બહુકોષ કેન્દ્રીય અને અકોષ કેન્દ્રી. કોષ કેન્દ્રીય આધારક, જેને કોષ કેન્દ્ર રસ પણ કહેવામાં આવે છે. તો આ જે ભાગ છે એને કોષ કેન્દ્ર રસ કહીશું. શું કહીશું? કોષ કેન્દ્ર રસ. જે ગોળાકાર રચના છે, કોષ કેન્દ્ર, ઓકે, કોષ કેન્દ્રીય આધારક કોષ કેન્દ્ર રસ. તો આ કોષ કેન્દ્ર રસ છે, બરાબર છે, ઓકે. આ જે કોષ કેન્દ્ર રસ છે એ કોષ કેન્દ્ર રસની અંદર આરએનએ સંશ્લેષણ થાય, ઓકે, આપણે બદલી કાઢીએ છીએ. કોષ કેન્દ્રિકા,
ઓકે, કોષ કેન્દ્રિકા શું છે? તો ગોળાકાર રચના છે. કેવી છે? ગોળાકાર રચના. તો કોષ કેન્દ્રિકા અહીંયા બતાવી દઉં છું. આ કોષ કેન્દ્ર છે, આ પણ કોષ કેન્દ્ર છે, અને અહીંયા કોષ કેન્દ્રિકા આવેલી હોય. બરાબર, અહીંયા હું બતાવું છું કોષ કેન્દ્રિકા. તો આને કહીશું આપણે કોષ કેન્દ્રિકા. ઓકે, તે ગોળાકાર રચના છે, પટલ વિહીન રચના છે, એટલે કે પટલથી ઘેરાયેલી નથી. તેનું દ્રવ્ય બાકીના કોષ કેન્દ્ર રસના સંપર્કમાં, બાકીનું દ્રવ્ય જે છે એ કોષ કેન્દ્ર રસના સંપર્કમાં હોય છે. તેમાં આરએનએ સંશ્લેષણ થાય. આરએનએનું સંશ્લેષણ ક્યાં થાય? અહીંયા થાય. મેં હમણાં જ વાત કરી કે આરએનએ અહીંયા બને ને. આરએનએ એટલે રિબોઝોમલ આરએનએ. રિબોઝોમલ આરએનએનું સંશ્લેષણ ક્યાં થાય? અહીં થાય છે. ક્યાં? કોષ કેન્દ્રિકાની અંદર. એટલે સ્વાભાવિક છે કે આ કોષ કેન્દ્રિકા મોટે ભાગે દરેક કોષ કેન્દ્રમાં એક જ હોય, પરંતુ એવા કોષો કે જે દેહધાર્મિક રીતે ખૂબ સક્રિય છે અને તેઓ ખૂબ મોટા પ્રમાણમાં પ્રોટીન સંશ્લેષણ કરતા હોય. ઉદાહરણ તરીકે આપણી જઠર ગ્રંથિ અથવા તો સ્વાદુપિંડીય ગ્રંથિ છે, એ ગ્રંથિઓ સતત પ્રોટીન બનાવતા હોય, ઉત્સેચકો બનાવતા હોય. તો અહીં પ્રોટીન સંશ્લેષણ જે કોષોમાં વધારે થતું હોય, આવા કોષના કોષ કેન્દ્રની અંદર રંગસૂત્રિકા જે છે, કોષ કેન્દ્રિકા જે છે, એ કોષ કેન્દ્રિકા એક કરતાં વધારે જોવા મળે છે. તો એક કરતાં વધારે કેમ જોવા મળે? એનું રીઝન તમને ખબર પડી ગઈ કે કોષ જો વધુ સક્રિય હોય પ્રોટીન સંશ્લેષણ માટે, તો તેઓ વધુ કોષ કેન્દ્રિકા ધરાવે છે. બરાબર. અને આ જે બાકીનો ભાગ છે કોષ કેન્દ્ર રસ. આ જે કોષ કેન્દ્ર રસ છે, કોષ કેન્દ્ર રસની અંદર રંગસૂત્ર જે છે, રંગસૂત્ર દ્રવ્ય સ્વરૂપે, તંતુઓ સ્વરૂપે ફેલાયેલો હોય છે, અને આને રંગસૂત્ર દ્રવ્ય કહેવામાં આવે. શું કહેવામાં આવે? રંગસૂત્ર દ્રવ્ય સમગ્રની અંદર ફેલાયેલો જોવા મળે છે. એમાં કોષ કેન્દ્ર રસની અંદર. ચાલો, તો હવે આપણે ચર્ચા કરીશું આંતરાવસ્થા વિશે. રંગસૂત્ર વિશે. શેના વિશે? રંગસૂત્ર. તમે નામ વારંવાર સાંભળ્યું છે કે મનુષ્યના પ્રત્યેક કોષની અંદર રંગસૂત્રોની સંખ્યા કેટલી હોય? 46. અથવા આપણે 46 નહીં કહીએ, આપણે શું કહીએ ને? 23 જોડ. કેમ 23 જોડ કહીએ? કારણ કે અહીં 46માંથી પ્રત્યેક બે રંગસૂત્રો રચનાની દ્રષ્ટિએ, લંબાઈની દ્રષ્ટિએ અને જનીનોની દ્રષ્ટિએ લગભગ સરખા પ્રકારના હોય, એટલે જોડીમાં હોય, એટલે એને કહેવામાં આવે 23 જોડ. બરાબર છે. હવે આમ જોવા જઈએ તો આંતરાવસ્થામાં, રેસ્ટિંગ ફેઝમાં, આરામની અવસ્થામાં જ્યારે કોષ પડેલો હોય ત્યારે એના કોષ કેન્દ્રમાં જે રંગસૂત્ર હોય એ રંગસૂત્ર ફેલાયેલું હોય અને દ્રવ્ય સ્વરૂપે હોય, જેને આપણે ક્રોમેટીન કીધું. બરાબર. તો એ ક્રોમેટીન સ્વરૂપે, રંગસૂત્ર દ્રવ્ય સ્વરૂપે ફેલાયેલું જોવા મળે છે. જો ત્યારેની રચના, જો મિત્રો ત્યારેની રચના જેવું કશું નથી, આ તંતુ સ્વરૂપે જ જોવા મળે. પરંતુ જો આપણે એવું ધારી લઈએ કે ત્યારે કંઈક એની રચના આ રીતની હશે, માની લઈએ. આજ સુધી આવું જોવા મળ્યું નથી, પરંતુ માની લેવાનું છે. બરાબર છે. કારણ કે આપણે રંગસૂત્ર સમજવાના છે એટલે આવી હોય. હવે જ્યારે આંતરાવસ્થા જે છે, આંતરાવસ્થામાંથી કોઈ બી કોષ વિભાજનમાં જવાનો હોય. શેમાં જવાનો હોય? કોષ વિભાજનમાં. એટલે એ શું કરશે? પોતાનું કોષ કેન્દ્રનું જે દ્રવ્ય છે એને ડબલ કરી નાખે. કેમ? પછી બંને બાળકોષમાં સરખું વેચી શકે ને, એટલે. તો કોષ કેન્દ્ર દ્રવ્યને ડબલ કરે એટલે શું થયું? જે કોષ કેન્દ્ર દ્રવ્ય છે, ડીએનએ જે છે એ બી ડબલ થઈ જાય. ડીએનએ ડબલ થાય એટલે ડીએનએથી બનેલો આ જે રંગસૂત્ર છે એ પણ ડબલ થાય. એટલે હવે તમને રંગસૂત્ર કેવો દેખાશે? આવો. અને ત્યાર પછી કોષ વિભાજનમાં રંગસૂત્ર તમને સ્પષ્ટ દેખાશે. એટલે હંમેશા યાદ રાખજો, રંગસૂત્ર જ્યારે પણ જોવામાં આવે ત્યારે કઈ અવસ્થામાં જોવા મળે? તો કોષ વિભાજનની પ્રક્રિયા દરમિયાન. બરાબર છે. કોષ વિભાજનની પ્રક્રિયા દરમિયાન તે તમને આવો દેખાશે, પરંતુ આ ડબલ થયેલો છે. બરાબર છે. એનું ગુણન થયેલું છે અને તમને કંઈક આ રીતની રચના જોવા મળશે. તો ફરીથી સમજાવું. જ્યારે રંગસૂત્ર દ્રવ્ય આંતરાવસ્થાની અંદર તમે જોશો તો એ પથરાયેલું આ રીતનું હશે, ડીએનએનું બનેલું છે. બરાબર. હવે જ્યારે કોષ વિભાજન કરવાનું હોય ત્યારે કોષ વિભાજન દરમિયાન આ રંગસૂત્ર દ્રવ્ય પહેલાં તો ડબલ થઈ જાય આંતરાવસ્થામાં અને પછી સંકોચાય એટલે એનું આ રૂપ ધારણ કરે, એટલે આપણને રંગસૂત્ર આવા દેખાય. બરાબર. ઓકે. અને રંગસૂત્રિકા કહેવાય. અને શું કહેવાય? રંગસૂત્રિકા અથવા તો ભુજા. બરાબર. ચાલો, તો આ એક રંગસૂત્રિકા છે, એનામાંથી જ આ બીજી બની, એટલે આ બંનેઓને એકબીજાની દોહિત્ર રંગસૂત્રિકા કહેવાય. શું કહેવામાં આવે? દોહિત્ર રંગસૂત્રિકા. દોહિત્ર સિસ્ટર ક્રોમેટિડ.
બરાબર છે, એકમાંથી જ બનેલી છે ને, બંને બેનો એટલે આ એક રંગસૂત્રિકા, આ એની બીજી રંગસૂત્રિકા સેમ એના જેવી છે એટલે એને બંનેને દોહિત્ર રંગસૂત્રિકા કહેવાય એકબીજાની. તો રંગસૂત્ર વિશે ચાલો ચર્ચા કરીએ ફરીથી. રંગસૂત્ર તો આંતરાવસ્થા દરમિયાન જ્યારે તમે કોષ કેન્દ્રો જોશો ત્યારે તે શિથિલ અસ્પષ્ટ ન્યુક્લિયોપ્રોટીન તંતુઓની જાળી ધરાવતું હોય છે, જેને આપણે રંગસૂત્ર દ્રવ્ય કહીએ છીએ. આ રંગસૂત્ર દ્રવ્યની અંદર કયા કયા ઘટકો હોય? તો રંગસૂત્ર દ્રવ્ય ડીએનએ ધરાવે. ડીએનએનું પેકેજિંગ કરવા માટે જે ગોળા હોય એને આલ્કલીય હિસ્ટોન પ્રોટીન કહેવાય. પ્રોટીન જેને નામ આપેલું છે હિસ્ટોન અને આલ્કલીય છે એટલે એને કહેવાય આલ્કલીય હિસ્ટોન પ્રોટીન. અને એની અંદર બીજા બી કેટલાક પ્રોટીન ભાગ ભજવે છે. હિસ્ટોન નથી એટલે એને કહેવાય બિન હિસ્ટોન. એનું નામ નથી આપ્યું એટલે એને શું કીધું? બિન હિસ્ટોન. હિસ્ટોન સિવાયના બિન હિસ્ટોન પ્રોટીન પણ હોય અને કેટલાક આરએનએ હોય. તો અહીં જે રંગસૂત્ર દ્રવ્ય છે, બરાબર, આ રંગસૂત્ર દ્રવ્યમાં કઈ કઈ વસ્તુ કીધી આપણે? પહેલું ડીએનએ, બરાબર છે, ડીઓક્સી રાઇબોન્યુક્લિક એસિડ કહેવાય ને. ત્યાર પછી અલ્કલીય હિસ્ટોન પ્રોટીન, ત્યાર પછી બિન હિસ્ટોન પ્રોટીન અને આરએનએ, અને તંતુઓ સ્વરૂપે જાડી સ્વરૂપે ફેલાયેલું છે. હવે જ્યારે એ કોષ વિભાજનમાં દાખલ થાય ત્યારે અહીં રંગસૂત્ર દ્રવ્ય સંકોચાય અને શું બને? રંગસૂત્ર. શું બને? રંગસૂત્ર. મનુષ્યના પ્રત્યેક કોષની અંદર, આખા શરીરની વાત નથી થતી, કોઈ બી એક કોષની અંદર, આખા શરીરની અંદર તો કેટલા બધા રંગસૂત્રો થઈ ગયા. તો કોઈ બી કોષમાં, પ્રત્યેક કોષમાં રંગસૂત્ર જે છે એ રંગસૂત્રોની સંખ્યા કેટલી છે? 46, એટલે કે 23 જોડ રંગસૂત્ર આવેલા. એટલે તમે આ કોષ કેન્દ્ર જે છે એ કોષ કેન્દ્રનો અભ્યાસ કોષ વિભાજન દરમિયાન કરશો, ભાજનાવસ્થામાં ભણીશું આપણે. તો ભાજનાવસ્થામાં જ્યારે એનો અભ્યાસ કરશો તો તમને આની અંદર કેટલા રંગસૂત્રો જોવા મળશે? 23 જોડ રંગસૂત્રો જોવા મળે. 1, 2, આવા કેટલા રંગસૂત્રો હોય? 23 જોડ. એટલે કે ટોટલ 46 રંગસૂત્રો તમને અહીં જોવા મળે છે સ્પષ્ટ. અને ત્યારે જ આવી રચના જોવા મળશે. કેમ? સંકોચાયા એટલે. અહીં તેની અંદર જે ડીએનએ હોય, બરાબર, આ 46 રંગસૂત્રો જે છે, 46 રંગસૂત્રની અંદર તમે જોશો ને તો દોરી જેવી રચના હોય, જેને આપણે ડીએનએ કહીએ, કે જે આવી રીતે કુંતલમય રચના હોય. તો એ દોરીને ખેંચશો ને, ખેંચીને લાંબી કરશો, બરાબર, 46 રંગસૂત્રોની દોરીને ખેંચીને લાંબી કરશો તો લગભગ 2.2 મીટર જેટલી હોય. 1, 2 અને થોડીક વધારે. એટલે આપણા બુકની અંદર 2 મીટર આપી છે, પણ 12મા ધોરણમાં જ્યારે તમે સવિસ્તાર ભણશો ને ત્યારે સ્પષ્ટ લખ્યું છે 2.2 મીટર. એટલે આઈ ગેસ આ બોર્ડ જેટલું થઈ જવું જોઈએ, બરાબર, લગભગ, બરાબર. તો 2.2 મીટર એટલે તમે વિચાર કરો, માણસ જે છે, મનુષ્ય, પુખ્ત મનુષ્ય 10⁻14 કોષનો બનેલો છે. આટલા કોષમાંથી જો તમે ડીએનએ કાઢો અને એને જો બાંધી દો તો કદાચ પૃથ્વી લપેટાઈ જાય એકવાર, બરાબર ને. ચાલો, તો આ રંગસૂત્ર ડીએનએનો બનેલો છે, યાદ રાખજો, ઠીક છે. અને આપણા પ્રત્યેક કોષમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી? 46. તેમાંથી 23 રંગસૂત્રો ક્યાંથી આવ્યા? શુક્રકોષમાંથી. એટલે શું? પિતામાંથી. 23 રંગસૂત્રો ક્યાંથી આવ્યા? અંડકોષમાંથી. એટલે શું? માતામાંથી. એટલે મારી અંદર પ્રત્યેક કોષમાં જે 23 જોડ રંગસૂત્ર છે એમાંથી 23 રંગસૂત્રો મધરમાંથી અને 23 રંગસૂત્રો ફાધરમાંથી આવ્યા છે. તમારામાં પણ એવું જ છે. એટલે જ તો આપણે આપણા મધર અને ફાધર જેવા દેખાઈએ, બરાબર છે ને. ચાલો, તો જે રંગસૂત્ર છે એની રચના જોઈએ. તો રંગસૂત્રની રચનામાં શું હોય? રંગસૂત્રની રચનામાં પહેલું તો કીધું કે ડીએનએ અને હિસ્ટોન પ્રોટીન અને બિન હિસ્ટોન પ્રોટીનથી બનેલો છે. આ જે રંગસૂત્ર સ્પષ્ટ ક્યારે દેખાય? જ્યારે કોષ વિભાજન ચાલતું હોય અને કોષ વિભાજન દરમિયાન ભાજનાવસ્થા હોય. શું છે એ સવિસ્તર ભણીશું આપણે 10મા ચેપ્ટરમાં. તો ભાજનાવસ્થા દરમિયાન તમને સ્પષ્ટ દેખાશે. અહીં કોષ કેન્દ્ર રંગસૂત્ર જે છે એમાં પ્રાથમિક ખાંચ જોવા મળે. તમને શું જોવા મળે? પ્રાથમિક ખાંચ. આ જે પ્રાથમિક ખાંચ છે એને આપણે શું કહીશું? સેન્ટ્રોમિયર. શું કહીશું? સેન્ટ્રોમિયર. આ સેન્ટ્રોમિયર જે છે, આ સેન્ટ્રોમિયરમાં તમને બિંબ જેવી રચનાઓ જોવા મળે છે, જેને કાઇનેટોકોર કહેવાય. શું કહેવામાં આવે? કાઇનેટોકોર. કાઇનેટોકોરની વિશિષ્ટતા છે, જ્યારે કોષ વિભાજન થવાનું હોય ત્યારે આ જે રંગસૂત્રો છે એની સરખી વહેંચણી કરવાની હોય. ડબલ થઈ ગયા, હવે એની સરખી વહેંચણી પ્રત્યેક બાળકોષમાં કરવાની હોય.
બાળકોષમાં વહેંચણીમાં કાઇનેટોકોર મહત્ત્વનો ભાગ ભજવે. કેવી રીતે? 10મા ચેપ્ટરમાં ભણીશું આપણે. ચાલો હવે રંગસૂત્ર જે છે, રંગસૂત્રમાં સેન્ટ્રોમિયરના સ્થાનને આધારે 4 પ્રકારના રંગસૂત્રો હોય. કેટલા પ્રકારના હોય? 4 પ્રકારના. ચાલો તો કયા કયા છે એના વિશે ચર્ચા કરીએ. તો 4 પ્રકારમાં પહેલું આવશે મેટાસેન્ટ્રિક, સબમેટાસેન્ટ્રિક, એક્રોસેન્ટ્રિક અને ટીલોસેન્ટ્રિક. સૌથી પહેલાં આપણે ચર્ચા કરીએ મેટાસેન્ટ્રિક. મેટાસેન્ટ્રિકની અંદર જે કોષ સેન્ટ્રોમિયર છે એ સેન્ટ્રોમિયર મધ્યમાં હોય, જેના લીધે બંને બાજુએ જે ભુજાઓ હોય એ ભુજાઓ સરખે સરખી વેચાયેલી હોય. એટલે શું? તો બંને બાજુની ભુજાની લંબાઈ સરખી. બરાબર, લગભગ સરખી ભુજાઓ જોવા મળે. બરાબર, તો આને શું કહેવામાં આવે? આવા પ્રકારના રંગસૂત્રને મેટાસેન્ટ્રિક કહેવાય. સબમેટાસેન્ટ્રિક એટલે શું? તો જે સેન્ટ્રોમિયર છે, સેન્ટ્રોમિયર કેન્દ્રથી સહેજ દૂર હોય, કેન્દ્રથી સહેજ દૂર હોય. એના લીધે શું થાય? એક ભુજા ટૂંકી અને બીજી ભુજા લાંબી. તો આને કહેવાય સબમેટાસેન્ટ્રિક. ત્યાર પછી આવશે એક્રોસેન્ટ્રિક. એક્રોસેન્ટ્રિક એટલે શું? તો સાવ છેડાના ભાગે, છેડાની નજીક હોય. બરાબર છે, તેના લીધે એક ભુજા સાવ ટૂંકી અને એક ભુજા ખૂબ જ લાંબી. તો આને કહેવામાં આવે એક્રોસેન્ટ્રિક. ટીલોસેન્ટ્રિકની અંદર ટીલો અંત પર આવેલું હોય. બરાબર છે, આને કહેવામાં આવે ટીલોસેન્ટ્રિક. શું કહેવામાં આવે? ટીલોસેન્ટ્રિક. હવે આપણે એવું કીધું કે રંગસૂત્રમાં વચ્ચે પ્રાથમિક ખાંચ આવેલી હોય અને એને સેન્ટ્રોમિયર કહેવાય. કેટલાક રંગસૂત્રો જે છે એ રંગસૂત્રોની અંદર અહીં દ્વિતીય ખાંચ પણ જોવા મળે. બરાબર, એટલે અહીંયા પણ એક ખાંચ જોવા મળશે. એના લીધે એક વિશિષ્ટ રચના અહીંયા નિર્માણ થાય. બરાબર, અરંજિત દ્વિતીયક રચના ઉત્પન્ન થાય છે. દ્વિતીયક ખાંચના લીધે અરંજિત દ્વિતીયક રચના ઉત્પન્ન થાય અને એને સેટેલાઇટ કહેવાય. શું કહેવામાં આવે? સેટેલાઇટ. ઠીક છે, તો આ થયું રંગસૂત્ર વિશે. શેના વિશે? રંગસૂત્રો. રંગસૂત્ર જે છે આ બધું ડબલ થયેલું છે એટલે તમને આ રીતના દેખાશે. બરાબર, અને સામાન્ય રીતે કોષની અંદર એ જ્યારે હાજર હોય તો એ દ્રવ્ય સ્વરૂપે હાજર હોય. કેવા સ્વરૂપે? દ્રવ્ય સ્વરૂપે. એટલે તમને આ રીતની રચના તો ક્યારે જોવા નહીં મળશે. ક્યારે જોવા મળે? જ્યારે કોષ વિભાજનની અંદર જાય. ક્યારે જાય? કોષ વિભાજનની અંદર. એમાં પણ કઈ અવસ્થામાં જોવા મળે? તો ભાજનાવસ્થામાં. ભાજનાવસ્થામાં રંગસૂત્રો તમને સ્પષ્ટ જોવા મળશે. તો તમને પ્રશ્ન પૂછવામાં આવે કે ડુંગળીના કોષ આપેલા છે, તો એમાંથી કઈ અવસ્થા દરમિયાન તમે એમાં કોષ કેન્દ્રમાં રંગસૂત્રો સ્પષ્ટ જોઈ શકો? તો ભાજનાવસ્થામાં. કઈ અવસ્થામાં? ભાજનાવસ્થામાં. મિત્રો, અહીં જે રંગસૂત્રો છે એ રંગસૂત્રના ભાગ જે છે, બરાબર, એ 2 પ્રકારના છે, યુક્રોમેટિડ અને હિટ્રોક્રોમેટિડ. 12મા ધોરણમાં એના વિશે ચર્ચા કરીશું આપણે. યુક્રોમેટિડ અને યુક્રોમેટિડ અને હિટ્રોક્રોમેટિડ. યુક્રોમેટિડ જે છે, યુક્રોમેટિડ સક્રિય હોય છે. કેમ? કારણ કે એ વધારે પડતા પેકમ પેક નહીં હોય, છૂટા હોય થોડા. બરાબર છે, એટલે ઓછા અભિરંજિત થાય અને પ્રત્યાંકનની પ્રક્રિયામાં વધારે ભાગ લેતા હોય, વધુ સક્રિય હોય, પ્રોટીન નિર્માણમાં વધુ પ્રક્રિયા. હિટ્રોક્રોમેટિડ એ પેકમ પેક હોય. બરાબર છે, એકદમ ગાઢ રીતે ગોઠવાયેલા હોય, જેના લીધે એ ઓછા સક્રિય છે અને પ્રત્યાંકનની પ્રક્રિયામાં ભાગ લેતા નથી. એના વિશે થોડુંક સવિસ્તર આપણે 12મા ધોરણમાં ભણીશું. તો આજે આપણે કોષ કેન્દ્ર વિશે ચર્ચા કરી, એની અંદરના રંગસૂત્રો વિશે ચર્ચા કરી, એનું મહત્ત્વ જોયું, રંગસૂત્રની રચના જોઈ, એના પ્રકારો જોયા. એના પ્રકારો ખાસ એક્ઝામમાં પૂછાય છે વારંવાર. તો આ ખૂબ મહત્ત્વનો પ્રશ્ન છે, ટૉપિક છે. મહેરબાની કરીને વારંવાર ધ્યાન આપજો. બરાબર છે, એક્ઝામની અંદર પૂછાવાના પૂરેપૂરા ચાન્સીસ છે. તો આની સાથે આપણે આ ચેપ્ટર પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ સો મચ.